જય સ્વામિનારાયણ. અમે શાસ્ત્રીજી મહારાજે આપણે દુધાળા ગીરના મૂળજી ભગત એમના દીકરા પોપટ જ્યારે અક્ષરવાસી થયા એ નિમિત્તે પછી ભાગવતની સત્તા કરેલી અને શાસ્ત્રીજી મહારાજને બધા સંતો માધવપ્રિય સ્વામી જ્ઞાન સ્વામીની કથા વાંચતા હતા. મૂળજી ભગત 7 દિવસ સુધી ચોખ્ખા ઘીની મીઠાઈઓ બધું જ બનાવી ગામ આખાને જમાડ્યું. તે શાસ્ત્રીજી મહારાજ કહે મૂળજી ભગત આ બધું પહોંચી જવાય છે ને, સ્વામી કોઈ તકલીફ નથી હો, ભલે બધું વપરાય, પણ આપ જેવા સંતો આ બધા અહીંયા આવ્યા અને હું આ ન કરું તો કોણ કરે, મને કરી લેવાય. પણ સ્વામી કે કરો એ તો બરાબર જ છે, ભગવાન આપણે બેઠો છે, કાંઈ અધૂરું રહેવાનું નથી, અમારા સાધુનો ફરજ છે, એટલે અમે પૂછીએ કે તમને પહોંચી વાળા એમ છે ને? તો કે હા બાબા પહોંચે છે. બસ મહાપુરુષ તો એ જ રીતે પૂછે ને. પણ બપોર થાય ને સાંજ થાય, મૂળજી ભગત જમવાને ટાણે ગામને પાદર જાય ભાઈ, અને ત્યાં જે બસ નીકળે ને એ બસ આખી ઊભી રખાવે, બધાને ઉતારે, કંડક્ટર ડ્રાઈવર સહિત પોતાને ત્યાં લઈ આવે, પરાયણે જમાડે અને પછી બસ રવાના કરે. ત્યારે માધવપુરી સ્વામી એકવાર કીધું, ભગત આ બધું તમને પોસાય? એટલું બધું તમે બહુ ખર્ચો થઈ નહીં જાય એમ? મૂળજી ભગત ગામડાના એને જવાબ દીધો, સ્વામી હું આ બધાને ગામને ગોંદરાથી જે નીકળે ને પકડીને જમાડું છું, જે આવે એને જમાડું છું ને, એ કોઈને હું માણસ જાણીને જમાડતો નથી, એને વાસુદેવ જાણીને જમાડું છું, કોઈને એમ જાણીને. હું તો એને ભગવાન જાણીને જમાડું છું. શું આ વગર ભણવાની વાત છે ને? કેવી મોટી બુદ્ધિ હશે. આપણે બેઠા બેઠા વિચાર કર્યા કરીએ, ખોટા ખર્ચા કરે છે, આ બધું કરે છે. અને ઓલો કે હું તો ભગવાનને જમાડું છું, હું બીજા કોઈ માણસને જોતો નથી, હું તો ભગવાનને જમાડું છું. ભાઈ અન્ન પેટમાં જાતું હશે, એનું કંઈ ગુણ તો હશે ને, કંઈ એમનું થોડું શાસ્ત્રો વાત કરતા હશે, શું ભલા માણે. અને એ કંઈ ખોટી હોય તો અડધી રાતે આપણે લઈને બેસીએ અહીંયા, કંઈ શું કંઈ કેવી વાત કરો છો? તો